જય શ્રી કૃષ્ણ. આજે આપણે 4 ટક્સવાળું બ્લાઉઝ કરવાનું છે. મારે કમેન્ટમાં હતું કે 4 ટક્સવાળું બ્લાઉઝ શીખવાડજો, એટલે એ કમેન્ટ ઉપર હું તમને 4 ટક્સવાળું બ્લાઉઝ શીખવાડું કે કેવી રીતના 4 ટક્સવાળું. જો સૌથી પહેલાં લંબાઈ લેવાની છે. જો હું બધી વિડીયોમાં તમને સૌથી પહેલાં બ્લાઉઝનું માપ જ શીખવાડું. જો સૌથી પહેલાં લંબાઈ લેવાનું, પછી ચેસ્ટનું માપ, છાતીનું માપ લેવાનું. જો આ યોગમાં પ્રિન્સેસ ટક્સ છે, આપણે આમાં 4 ટક્સ કરશું. જો 8.5ની છાતી છે. પછી ખંભાનું માપ, જો આવી રીતના. પછી ખંભાનું માપ, નીચેથી યોગનું માપ લીધું. પછી સ્લીવનું માપ, જો પછી સ્લીવનું માપ, ગાળાનું માપ, મોરીનું માપ, આગળનું ગળાનું માપ, કમરનું માપ, નીચેથી કમરનું માપ, પછી પાછળનું ગળાનું માપ. આ જો પાછળનું ગળાનું માપ આવી રીતના નીચેથી આમ લેવાનું. પાછળનું ગળાનું માપ આવી રીતના બ્લાઉઝનું માપ લઈને પછી આપણે બ્લાઉઝની આવી રીતના આમ રાખીને કોર પાસેથી ડ્રોઈંગ કરવાનું છે. જો કોર પાસેથી ડ્રોઈંગ કરવાનું છે. ફોર ટક્સવાળું કરવાનું છે. બેલ્ટમાં આપણે 4 ટક્સ કરશું. જો આપણે નીચે 13નું લંબાઈ આમાં 13ની લીધી છે. લંબાઈ 13ની લઈને પછી અહીંથી ઉપરથી શોલ્ડરનું માપ લીધું છે. જો હવે આપણે શોલ્ડરનું માપ લેવું. છાતી ઉપરથી શોલ્ડરનું માપ, કઈ છાતી ઉપર કેટલું શોલ્ડરનું માપ આવશે ને, મેં તમને બધી વિડીયોમાં નાખ્યું છે. તમને ન ખબર પડે તો તમે મારી વિડીયોમાં તમે જઈને તમે જોજો. એમાં મેં બધી ચેસ્ટના ઉપર, છાતી ઉપરથી કેટલી, જો આમાં 5.5નું આવશે એટલે પહેલાં 5.5 ઉપર ટીક કર્યું. પછી અહીંથી 5.5નું આર્મ મોલ્ડ. બધાય છાતીના માપથી આર્મ મોલ્ડ અલગ અલગ આવે. જો પછી અહીંથી આપણે છાતીનું માપ 5.5નું લીધું હોય ને, અહીંયાથી જ આપણે છાતીનું માપ લેવાનું. એ જ લીટી ઉપરથી છાતીનું માપ છે 9.5. પછી નીચે એ કમરમાં એવી રીતના જ જો 9.5 ઉપર ટીક, અને 2 ઇંચ આપણે વધારાનું, આપણે લૂઝિંગ રાખી એ 2 ઇંચ રાખવાનું. અને 1/2 ઇંચ મેં તમને બધી વિડીયોમાં સમજાવ્યું. 1/2 ઇંચ અંદર, એટલે આ સાઈડમાં જે વાહી પાસે બધાને ખોલા પડે છે ને, એ તમને ખોલા ન પડે ને, એટલે એ 1/2 ઇંચ આવી રીતના ક્રોસ લઈ લેવાનું. આવી રીતના આમ ક્રોસમાં લઈ લેવાનું, એટલે એ 1/2 ઇંચ ખોલા ન પડે. હવે 3નો ખંભો છે, તો જો ખંભા ઉપર અને 1/2 ઇંચ આપણે અહીંયાથી ક્રોસ આપવાનું છે. આપણે 1/2 ઇંચ, તમને એમ ન ખબર પડે તો નીચેથી 5 ઉપર ટીક કરીને પછી અહીંયાથી ક્રોસ આપી દેવાનું. નીચેથી આમ 1/2 ઇંચનું ક્રોસ, એટલે ખંભો પડે નહીં. કદાચ તમે બ્લાઉઝમાં દોરી ન નાખો ને, અહીંથી ક્રોસ કર્યું હોય ને પછી સિલાઈ ટાણે અહીંથી ક્રોસ કર્યું, મેં બધી વિડીયોમાં તમને સમજાવ્યું છે. અહીંથી ક્રોસ થયું હોય ને, તો આ 2 ક્રોસનું આમ થાય તો આગળથી ગળું ન હલે અને આ પાછળથી ગળું ન હલે. હવે અહીંથી 1 ઇંચ જ્યાંથી આપણે આર્મ મોલ્ડનું લીધું છે ને, ચેસ્ટનું માપ, ત્યાંથી અને 1/2 ઇંચ અંદરનું લીધું ને, ત્યાંથી આપણે 1 ઇંચ ઉપર લેવાનું છે. ઉપર લઈ લીધું અને આ જો આપણે આટલું થયું. હવે આપણે ટક્સ ઉપર આવ્યા. 4 ટક્સનું જે છે ને, અને મેં તમને અહીંયા કીધું છે અહીં સ્ટ્રેટ નહીં રાખવાનું. જો જે આપણે 2 ઇંચ લૂઝિંગ રાખ્યું હોય ને, એમાં આવી રીતના સ્ટ્રેટ નહીં, અહીંથી આમ સીધું થોડુંક આમ ગોલ રાઉન્ડ આવે. ગોલ રાઉન્ડ આવશે તો તમને અહીંથી બાજુમાંથી ઉપર નીચે નહીં થાય અને ફિટિંગ બહુ સરસ આવશે બ્લાઉઝનું. હવે આગળનું ગળું, જો આગળનું ગળું, ને એમાં 1 ઇંચનું ગોલાઈ, 1 ઇંચની ગોલાઈ આપી દેવાની. જો 1 ઇંચની આમાં ગોલાઈ આપી દીધી. હવે જે આપણે ટક્સ જે મેન છે 4 ટક્સનું, જો હવે આપણે વચ્ચોવચથી મૂકીને જો 10 ઉપર પોઈન્ટ ઉપર, 10ના પોઈન્ટ ઉપર સીધું માર્ક કરવાનું. પછી આના સામે જે આપણે 10 ઉપર 10ની પોઈન્ટ ઉપર આપણે વચ્ચેથી લીધું ને, આના સામે આપણે 2.5 થી 3, જો 2.5 થી 3 જો
2.5થી 3નું અને નીચે યોગ છે ને આપણે યોગ બેલ્ટ લગાડવાનું છે એટલે નીચેથી ગોલ રાઉન્ડ થોડુંક ગોલ રાઉન્ડ આપી દેવાનું કે નીચેથી બેલ્ટ આવશે અને પછી ત્યાં જ આપણે આના જ સામે 5.5નું ટક્સ જો આવી રીતના આ થઈ ગયું અને નીચે જોઈ લેવાનું 1 થી 1.5 ઇંચનું થવું જોઈએ જો નીચે 1 થી 1.5 ઇંચનું થવું જોઈએ જો 1 થી 1.5 ઇંચનું થઈ ગયું હવે આના જ સામે જે આપણે આ ટક્સ લીધું ને આના જ સામે આવી રીતના અહીંથી 3 ઇંચનું જો આ આવી ગયું હવે આ તમે આમ જો ને તો આ કટોરીના જેમ ગોલ રાઉન્ડ જો જો આ ગોલ રાઉન્ડ એ આખું થઈ ગયું આ કટોરીના જેવું આખું ગોલ રાઉન્ડ થઈ ગયું આ 4 ટક્સ છે ને આખું જો આવી રીતના આ ગોલ રાઉન્ડ થઈ ગયું આ 4 ટક્સનું બ્લાઉઝ છે આવી રીતના આવ સિમ્પલ જ છે જો હું તમને પાછું સમજાવી દઉં છું સૌથી પહેલાં આપણે લંબાઈ આપણા બેલ્ટ છે એટલે બેલ્ટનું ભાગ 3 ઇંચ બાદ કરીને પછી આપણે 1 ઇંચ સિલાઈમાં જશે 12નું છે તો મેં અહીંયા 13નું લીધું છે પછી મેં શોલ્ડરનું માપ લીધું છે જો આ મેં શોલ્ડર 5.5નું લીધું છે પછી આર્મહોલ 5.5નું લીધું છે અડધું અહીંયા 3નું ખંભો લઈને અડધું ઇંચ અહીંયાથી મેં ક્રોસ આપ્યું છે ક્રોસ આપીને પછી એ અડધું ઇંચ અંદર લીધું છે લઈને પછી 1 ઇંચ ઉપર લઈને આપણે ગોલ રાઉન્ડ આપણે આ બાહીગાળાનું ગોલ રાઉન્ડ આપ્યું છે અને આ આગળનું ગળું લીધું છે આગળનું ગળું પછી એમાં 1 ઇંચ ઉપર લઈને અહીંયાથી આ ગોલ રાઉન્ડ અને પછી વચ્ચોવચ્ચ અહીંયાથી વચ્ચેથી ટક્સ પોઈન્ટ 10 ઉપર જ આવે 9.5 થી 10 ઉપર જ આવે 10 ઉપર મેં ટક્સ પોઈન્ટનું લીધું છે આ ટક્સ છે આ ટક્સનું લીધું પછી આના જ સામે 2.5નું લીધું છે પછી આ 5.5નું લીધું છે સાઈડનું અને આ 3નું લીધું છે એકદમ હેલું અને એકદમ ઇઝી છે આ 4 ટક્સવાળું બ્લાઉઝ હવે આમાં નીચેનું બેલ્ટ આવશે અને તમે કદાચ ન બેલ્ટ કરવું હોય ને જેને કોઈકને બેલ્ટ વગરનું હોય આ તો બેલ્ટવાળું છે તો આવી જ રીતના આખી લંબાઈ લઈ લેવાની જેમ કે આ 13 મેં લીધી 15-16ની હોય તો આખી લંબાઈ 15ની હોય તો 16 અને આપણે આ બાજુમાં અહીં આપણે ચપટી લેવું ને એટલે 1.5 ઇંચ ચપટીનું વધારી દેવાની 16.5 લેવાની 1.5 ઇંચ વધારીને 16.5ની લંબાઈ 1 થી 1.5 ઇંચ લંબાઈ વધારી દેવાની અને આવી રીતના એમાં નીચે બેલ્ટ ન હોય ને તો કદાચ તોય અને પછી આ ટક્સ પોઈન્ટ થોડુંક લાંબુ કરવાનું આપણે આ 10 ઉપર જ કરીને નીચેથી લાંબુ હોય તો પછી વાળવામાં સિલાઈમાં એ બધામાં આવી જાય આવી રીતના એ લેવાનું ઘણાઈને યોગ 4 ટક્સવાળું યોગ બેલ્ટ વગરનું હોય એવી રીતના એ લેવાનું હવે જો આ હું કટિંગ કરી દઉં પછી પાછળનું ભાગ ને આગળનું ભાગ હું બધું તમને મૂકીને બધી રીતે હું તમને સમજાવું છું જો આ બધું તમે આ જોઈ લીધું કેવી રીતના છે મેં કેવી રીતના કર્યું છે આગળનું ગળું બધી રીતના પછી અમે જો આખું આમ ગોલ આખી રીતના આવી ગયું આવી રીતના તમે આ બધું જોઈ લીધું સમજી લીધું હવે હું જો અહીંયાથી આને કટ કરી નાખું જો પછી આ પાછળનું ભાગ હે ને આપણે હંમેશા ઘડી બાજુથી જ લેવાનું આ જે ઘડી છે ને એ બાજુથી જ પાછળનું ડ્રોઈંગ કરવાનું તો જો આ પાછળનું હું ડ્રોઈંગ કરું આવી રીતના જ આગળના જેમ 5.5નું શોલ્ડર જો 5.5નું શોલ્ડર અને 5.5નું જ આર્મહોલ 5.5નું આર્મહોલ અને પછી છાતીનું માપ છે 9 એટલે 9 ઉપર ટીક અને 2 ઇંચ વધારાનું અને આમાં આપણે 1/2 ઇંચ અંદર નથી લેવાનું આપણે આમાં જે 1/2 ઇંચ અંદર લઈએ ને એમાં 1/2 ઇંચ અંદર નથી લેવાનું અને આ જે આપણે છાતીનું માપ લીધું ને આ ખૂણાથી આપણે આર્મહોલના જે ખૂણા છે ને ત્યાંથી આપણે 1.5 ઇંચ ઉપર લેવાનું છે પાછળના ભાગમાં 1.5 ઇંચ અને આગળના ભાગમાં 1 ઇંચ જો અહીંથી પછી અહીં સુધી આમ ગોલ રાઉન્ડ જાવી દેવાનું આમ સ્ટ્રેટ નહીં રાખવાનું અહીંથી આમ ગોલ રાઉન્ડ જવા દેવાનું ગોલ રાઉન્ડ કરી દેવાનું પછી અહીંથી આપણે 3નો ખંભો અને 1/2 ઇંચ આપણે અહીંયાથી ક્રોસ મારી વિડીયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને શું નવું ટોપિક ઉપર શીખો જો મને કમેન્ટમાં કીધું કે તમે 4 ટક્સવાળું તમે
અમને બ્લાઉઝ બતાવો તો જો હું તમને 4 ટક્સવાળું બ્લાઉઝ શીખવાડું. તમને જે બ્લાઉઝ શીખવું છે ને એ તમે મને કમેન્ટમાં કહેજો, હું તમને એ બ્લાઉઝનું તમને વિડીયો શેર કરીશ. પછી પાછળનું ગળું જો, પાછળનું ગળું 7 અને નીચેથી 3 ઇંચનું પોળું. થઈ ગયું પાછળનું ગળું, આ થઈ ગયું પાછળનું ગળું. જો હું તમને પાછું સમજાવી દઉં, મારા પાસે હમણાં એવું ઓલું નથી કે તમે આખું જોઈ શકો. તમે તમારા ઘરે જેટલા મોબાઈલ હોય એટલાથી મારી વિડીયોને શેર કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મારી વિડીયોને શેર કરજો. બધાય મોબાઈલમાં સબસ્ક્રાઈબ કરજો, એટલી મારી હેલ્પ કરજો. જો આવી રીતે શોલ્ડરનું માપ લીધું છે, લંબાઈનું માપ લીધું છે, શોલ્ડર, લંબાઈ, છાતીનું માપ, પછી આ પાછળનું ગળું આવી રીતના, અને પછી છાતીનું માપ, અને અહીં આર મોલ્ડથી બાહીગાળાને અહીંયાથી 1.5 ઇંચનું ઉપર લઈ લીધું છે. પછી આવી રીતના હવે આને કટ કરશું. જો સ્લીવ એમાં 11.5ની છે, એટલે 1/2 ઇંચ આપણે અહીંયાથી નીચે હાવથી પહેલાં કોરનું, જો 1/2 ઇંચનું આપણે હાવથી પહેલાં અહીંયા નીચેથી પછી 11.5ની છે, એટલે નીચેથી લંબાઈ ઉપર 12ની લેવાની. અને પછી બાહી ગાળાનું ઉતરવાનું ગાળાનું માપ 3.5 જો. અને પછી આપણે બાહી ગાળો છે 6 અને 2 ઇંચ વધારાનું, અને 4.5ની છે મોહરી અને 2 ઇંચ વધારાનું. પછી જો અહીંથી ટીક ટીક કરીને સ્લીવનું શેપ આપી દેવાનું. મેં આની તમને કઈ સ્લીવમાં કેટલું ઉતરવાનું છે એની વિડીયો છે, તમે મારી એ વિડીયો તમે જોજો. તમને બ્લાઉઝ ઉપર, ડ્રેસ ઉપર તમારે શું નવી રીતે શીખવું છે એ બધું હું તમને શીખવાડીશ. મારી વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને મને ખૂબ સપોર્ટ કરજો. જો આ થઈ ગયું. હવે આને ખોલી દેવાનું. જો આને આવી રીતના હે ને, અને ખોલી દેવાનું, અને પછી જે આપણે અંદરનું આ ભાગ છે ને આને આપણે અહીંથી કટ કરી દેવાનું. જો આવી રીતના આપણે કટ કરી દેવાનું આને. હવે જો આ સ્લીવ થઈ ગઈ. સ્લીવ જો બેલ્ટનું માપ કેવી રીતના જોવાનું, આ પાછળનું ભાગ આવી રીતના પાથરીને પછી આ આગળનું ભાગ જો આના ઉપર આવી રીતના પાથરી દેવાનું, એટલે તમારું નાનું મોટું જરાય એવી રીતના ન થાય. પછી આવી રીતના પાથરી દેવાનું. પછી આપણે આ ચપટી લેવાની છે ને, એટલે આપણે આમ ચપટી લઈને, અને આવી રીતના એકદમ ઇઝી છે, જો એકદમ ઇઝી છે, આવી રીતના ચપટી લઈને પછી આગળનું આમ જોઈ લેવાનું. હવે જો 4.5નું નીચેથી જો આવી રીતના આમ ચીપટી લીધી છે, અને પછી જો આવી રીતના જો આગળનું 4.5 છે, પછી પાછળ છે 4નું. હવે આપણે આ જ માપથી બેલ્ટ બનાવવાનું છે. કમરના ચોથા ભાગ કરે, કમર હવે જેટલી હોય ને એનું ચોથો ભાગ કરવાનું. ચોથા ભાગ કરીને એમાં 2.5 ઇંચ ઉમેરવા, આમાં મેજર ટેપમાં જ ચોથા ભાગ કરવાનું. જો એમાં એની 30ની કમર છે ને, તો જો આમાં 30ની કમર છે ને, હું તમને એમાં થોડીક આ વિડીયો મોટી થશે, તમે સ્કીપ કર્યા વગર જોજો, એટલે તમને એકદમ સરસ બ્લાઉઝ આવડી જાય. જો આ 30ની કમર છે ને, તો 30 ઉપર જ જો આવી રીતના આમાંથી આમ મૂકી દેવાનું. પછી આવી રીતના આમ કર્યું, પછી આના જ ઉપર પાછું મેજર ટેપથી જો આ કર્યું. હવે આમાં જો હવે કેટલું આવ્યું, આ જો આ 7.5 એમાં 2.5 ઇંચ ઉમેરવા, 7.5 છે તો એટલે 8, 9, 10, 10નું આપણે આમાં બેલ્ટ આવશે, આમાં 10ની. એટલે જો અહીંયાથી આપણે 10નું બેલ્ટ કરવાનું છે. નીચે લંબાઈ 10ની લેવાની છે, નીચેથી જો નીચેથી 10ની લંબાઈ લીધી.
આગળનો ભાગ 5. આમાંથી આપણે થોડુંક શેપ આપી દેવાનું છે, ગોલ આવી રીતના ખૂણાવાળું થોડુંક શેપ આપી દેવાનું. જો કમરનું બેલ્ટનું કટિંગ કેવી રીતના કરાય, કેવી રીતના કમરમાંથી ચોથા ભાગ કરીને ને એમાં 2.5 ઇંચ ઉમેરવાનું, એ મેં તમને શીખવાડ્યું છે. એ તમે જોજો અને વિડીયોને સ્ક્રીપ કર્યા વગર જોજો, એટલે તમને બ્લાઉઝનું એકદમ ઇઝીથી કટિંગ આવડી જાય. જો આ ઉપરનું, આ જે આપણે 4 ટક્સવાળું કર્યું ઉપરનું, પછી આ નીચેનું જો આ બેલ્ટ એ થઈ ગયું. આપણે જો આ બેલ્ટ, પછી આ સ્લીવ, બધું થઈ ગયું. મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે એ મને કમેન્ટમાં કરજો. જય શ્રી કૃષ્ણ.